કે આ બાજુ દાળ આપણી રેડી થઈ ગઈ છે અને આ બાજુ ભાત પણ રેડી થઈ ગયું. આરું ગોળ ગોળ ફરે છે અને અત્યારે મહાવીર બસ આ ભાત ને ઉભર દઈશું પછી આપણે નીકળી થશે ને પછી આપણે નીકળીશું બીજી જગ્યાએ ટિફિન આપવા માટે. આ બાજુ આપણું એક્ટિવા અત્યારે આપણે અચાનક બહાર જવાનું થયું છે એટલે આપણે તમે વિડીયોમાં આગળ જોશો કે કઈ જગ્યાએ જઈએ છે. બહુ જ ટ્રાફિક છે અને અત્યારે તો ટ્રાફિકમાં ફસાયા છે આપણે. કેમ છો? ગુડ મોર્નિંગ. અત્યારે આપણે સવાર થઈ ગયું છે અને આપણે એવું ટિફિનનું કામ ચાલુ કરીશું. રસોડામાં દેખીએ કે અત્યારે શું ચાલી રહ્યું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રોટલી ચાલુ કરીશ હવે. રોટલી ચાલુ આ બાજુ કરી દીધી છે. અત્યારે સવારમાં થોડી ઘણી રોટલી થઈ છે અને બહાર બતાવું કે આ બાજુ દાળ આપણી રેડી થઈ ગઈ છે અને આ બાજુ ભાત પણ રેડી થઈ ગયો અને આ બાજુ આરું ગોળ ગોળ ફરે છે અને અત્યારે મહાવીર અંદર સૂવે છે. તમને આપણે અંદર સૂવે છે. મહાવીર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વિઠ્ઠલીનો સિમ્બલ બતાવે છે પણ તારો મૂડમાં નહીં. હજુ એ ઊંઘમાં જ છે એટલે એને ઉઠે એને ગુડ મોર્નિંગ આપણે કરાવીએ. અત્યારે આપણે ટિફિન ભરવા બેસી ગયા છે અને આ બાજુ રોટલી ભરાઈ છે અને આ બાજુ શાક પેક થઈ ગયું છે, દાળ પેક થઈ ગઈ છે, ભાત ભરવાનું બાકી છે. બસ આ ભાત ને ભરી દઈશું પછી આપણે નીકળીશું ટિફિન આપવા માટે. અત્યારે આપણે ટિફિન આપવાનો કોણમાં આવી ગયા છે. બરાબર એક ટિફિન ધવલભાઈનું આપવાનું છે એ આપણે સિક્યુરિટી ગાર્ડમાં આપણે આપી દઈશું. સિક્યુરિટીમાં કોઈ દેખાતું નહીં. સાંજના બંને ટિફિન તો છે નહીં આપણે ટિફિન આપણે મૂકી દઈએ પછી આપણે નીકળીશું બીજી જગ્યાએ ટિફિન આપવા માટે. આ બાજુ આપણું એક્ટિવા ગયું તો આપણે નીકળીએ બીજી જગ્યાએ ટિફિન આપવા માટે. અત્યારે બીજી કંપનીમાં આવી ગયા છે ટિફિન આપવા માટે. 2 ટિફિન આપવાના છે. 2 ટિફિન આપણે આપી દીધા છે અને આપણે આપીને બીજી જગ્યાએ ટિફિન આપવા માટે નીકળશું. અત્યારે આપણે નીતિશ કાકાની કંપનીમાં આવી ગયા છે. અહીં આગળ દીકરો કામ બામ ચાલુ છે બરાબર. અહીં આગળ આપણે એક સાંજનું ટિફિન આપણે અહીંથી લઈ લીધું છે અને હવે આપણે બીજી જગ્યા માટે ટિફિન આપવા માટે જઈશું. અત્યારે આપણે બીજી કંપનીમાં આવી ગયા છે ત્યાં આગળ આપણે ટિફિન આપવાનું છે. આપણે ટિફિન અહીં આગળ લઈ લીધું છે અને આગળ આપણે સિક્યુરિટી ટિફિન આપી દઈશું અને પછી નીકળશું બીજી જગ્યાએ માટે. ગેટ ઉપર ટિફિન મૂકી દીધું છે બરાબર. પછી આપણે નીકળીએ ઘરે ટિફિન. અત્યારે આપણે ટિફિન આપીને આવી ગયા છે અને હવે જમવા બેસી ગયા છે. જમવામાં જે છે બટાકાનું શાક અને આ બાજુ છે ભાખરી અને આ બાજુ છે મહાવીરને આરું જમવા બે ગયા છે અને આગળ આવું છાશ આપણે નીકળ્યા છે બરાબર. હવે આપણે જમી લઈએ બરાબર. પછી અત્યારે આપણે અચાનક બહાર જવાનું થયું છે એટલે આપણે તમે વિડીયોમાં આગળ જોશો કે કઈ જગ્યાએ જઈએ છે. અમે તમને બતાવીશું આજનું અને કાલનું નવી જગ્યા જોવા મળશે તમને. નહીં બહુ ટ્રાફિક છે જો. નહીં ટ્રાફિક બહુ છે. પાછળ મમ્મી બેઠા છે અને આ બાજુ આરોહી બા જોડે અને આ બાજુ મહાવીર છે. મહાવીરસિંહ બેઠા છે. નીકળી ગયા છે અમે. હવે કેટલા વાગે પહોંચીએ જોઈએ. 6:45 તો થઈ ગયા છે ને મહાવીર? 6:45 થયા. આગળ કેટલું ટ્રાફિક જોવા મળે આપણે દેખીએ. ટ્રાફિક નહીં હોય તો જલ્દી પહોંચી જવાશે. 9:30 નહીં? હા એટલા વાગે. કેટલા વાગે
જ ટ્રાફિક છે ને અત્યારે તો ટ્રાફિકમાં ફસાયા છે આપણે નહીં ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થશે આમ નીકળીશું તો બી હજુ થયું નહીં હે તો બી હજુ થયું નહીં ધીમે ધીમે થાય છે એવું હમ. ટાઈમ લાગશે એવું લાગે તો વધારે મોડું થશે કે ટ્રાફિક જ છે બોલ ટ્રાફિક થોડું વધારે જાય છે હમ. ટ્રાફિક વધારે જવું દેખીએ આવું કારે ક્લિયર થાય છે હમ. ટાઈમ લાગશે એવું લાગે મને. તો ટાઈમ તો લાગવાનો જ છે ટાઈમ લાગશે અચ્છા સાંજનો ટાઈમ છે ને એટલે બધા કંપની વાળા છૂટે ને એટલે ટ્રાફિક હોય મતલબમાં હમ. 8 વાગ્યા સુધી હોય મતલબ એવું છે એવું હા 8 વાગ્યા પછી 9 વાગ્યા પછી ટ્રાફિક ના હોય ઓછું થઈ જાય ને આપણે ટાઈમ જ એવો હતો નીકળવાનો એટલે હવે ફટાફટ નીકળવાનું હતું ને એટલે નીકળી ગયા આપણે ફસાઈ ગયા ટ્રાફિકમાં ચલો આપણે હવે પહોંચી જવાય કેટલો ટાઈમ લાગશે આવું 15 મિનિટ જેવું થશે 15-20 મિનિટ જેવું. કેટલા વાગી ગયા જો 9:22 થઈ ગઈ છે થોડી વાર લાગશે હવે અમે પહોંચી જઈશું બધા ઊંઘી ગયા છે છોકરો અંદર ગાડીમાં આરું એક જ જાગે છે ના બાજુ મારી છે ઊંઘી ગયા અને આ બાજુ ગાડી ચાલુ છે